ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજની આ ચર્ચામાં આપણી સાથે ભાજપથી શ્વેતા બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે અને કોંગ્રેસથી આપણી સાથે અભિષેકભાઈ જોડાઈ ગયા છે। અભિષેકભાઈ અને શ્વેતાજી, આપ બંનેનું સ્વાગત છે આજની આ ચર્ચામાં। અભિષેકભાઈ, સૌથી પહેલા શરૂઆત આપનાથી કરવી છે, કારણ કે અત્યારે જે મતદાન થઈ રહ્યું છે 22% સરેરાશ મતદાન અત્યાર સુધીમાં થયું છે અને હજુ પણ મતદાન તો થશે। આપણે અપીલ પણ કરીએ જનતાને કે એ પણ જાય અને વોટ કરે। પણ અભિષેકભાઈ, શું લાગે છે જનતાનો મૂડ કઈ બાજુ લાગી રહ્યો છે? શું કોંગ્રેસ આ વખતે જનતાની એ નસને પકડવામાં સફળ થશે? શું લાગે છે? લોકશાહીમાં રાજા એ નથી કે જે ગાદી ઉપર બેસે, પણ લોકશાહીમાં રાજા એ છે કે જે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને સત્તા પર બેસાડે। એટલે લોકશાહીના પર્વમાં ચૂંટણી જે અત્યારે યોજાઈ રહી છે સ્થાનિક સ્વરાજની, તેમાં મારો એક અપીલ છે પ્રજાને કે મતદાન ખૂબ સારા પ્રમાણમાં થાય અને સત્તાનું પરિવર્તન થાય અથવા તો સત્તાને જે કોઈ પણ રીતે મતાધિકારનો ઉપયોગ કરે તે ખૂબ જરૂરી છે। બીજી વસ્તુ કે કોંગ્રેસ પક્ષે આ વખતે જે કોઈ પણ નિર્ણયો લીધા છે અને પ્રજાની વચ્ચે ગયા છે તે ખૂબ સ્પષ્ટતાથી દેખાય છે અને કહી શકાય કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા આ વખતે કોંગ્રેસના ઉમેદવારો કટિબદ્ધ છે। જે કોઈ પણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેઓ પોતે એજ્યુકેટેડ છે, યુવાન મતદારો છે, યુવાન ઉમેદવારો પણ છે, યુવતીઓને પણ સારી સારી વ્યવસ્થિત રીતે એજ્યુકેટેડ હોય એવાને ઉમેદવાર તરીકે ચૂંટ્યા છે। બીજી વસ્તુ કે હવે પ્રજાનો વારો છે, આજનો દિવસ એ પ્રજાનો છે, એ પ્રજાએ નક્કી કરવાનું છે અને પ્રજા નક્કી કરશે કે આ વખતે પરિવર્તન કરવું અથવા તો એની એ જ વસ્તુને કન્ટિન્યુ કરવી। તો એ બાબતમાં આપણે એ જોવાનું રહ્યું કે પ્રજાનો મૂડ કેવો રહેશે। પણ અત્યારે આપણે હાલમાં જોઈ રહ્યા છે તે પ્રમાણે ટકાવારી પણ આપણને ઘણી બધી ચિંતાજનક દેખાઈ રહી છે। અત્યારે ગરમીનો પણ યલો એલર્ટ હવામાન વિભાગે ડિક્લેર કરેલું છે, એટલે ક્યાંક ને ક્યાંક નીરસતા જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી તરફ પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને વાતાવરણનું પણ અસર છે, લગ્નગાળો પણ છે, એટલે આ બધા વસ્તુઓના કારણે પણ ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે પ્રજામાં નીરસતા હોય। પણ આપના માધ્યમથી મારી ફરીથી એકવાર અપીલ છે કે પ્રજાએ જાગૃત બની અને મતદાનનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, એ ખૂબ જરૂરી છે। શ્વેતાજી, સૌથી પહેલા તો એ પ્રતિક્રિયા લઈશું, કારણ કે અત્યાર સુધી જે મતદાન થયું છે 22%, આપને કેવું લાગે છે આ જે મતદાન અત્યાર સુધીમાં થયું છે? અને સાથે જ એ પણ વાત કરવી છે કે જે રીતે 736 આપણે બેઠકો કહી શકીએ કે જે બિનહરીફ થઈ ચૂકી છે ત્યાં તો મતદાન થયું જ નથી, પણ હજુ પણ એવી 10,000 જ્યારે 10,000થી વધારે બેઠકો હોય તો હજુ પણ 9,000થી વધારે બેઠકો એવી છે કે જ્યાં મતદાન થઈ રહ્યું છે અને ત્યાં ત્રિપાંખીય જંગ છે, ક્યાંક દ્વિપક્ષીય જંગ છે। તો આ જે જંગ થઈ રહ્યો છે એમાં શું લાગે છે ભાજપ કેવી રીતે લોકોની વચ્ચે જઈને પોતાના પ્રશ્નો મૂક્યા છે અને ત્યારબાદ હવે વિશ્વાસ લોકોનો કેવો દેખાડશે? જી બિલકુલ, સૌ પ્રથમ આપે જે વાત કરી કે સવારે જે હતો ઉત્સાહ બહુ સારો હતો। સવારે જ્યારે 7 વાગે હું પોતે પહોંચી ત્યાં આગળ તો મને સારું લાગ્યું કે ઘણા બધા એવા લોકો હતા કે જે સવારે જે આવાવાળો જે વર્ગ હોય ને એ એવા સિટીઝન્સ છે કે જેને બોલાવવા નથી પડતા, કે જેને યાદ નથી કરાવવું પડતું, એ સવારે ઉઠીને સૌથી પહેલાં એમની જે ફરજ છે એ પૂરી કરવાવાળો વર્ગ છે। તો એ હતું। પછી થોડું આંકડા થોડા ઓછા દેખાયા અને આપ જેમ કહો છો અત્યારે 22% થઈ ગયું હોય તો થોડી નિરાશાથી થોડું બેટર પિક્ચર લાગે છે। મને એવું હતું કે 12 વાગ્યા સુધી 25% સુધી 25% સુધી ક્રોસ કરી જવું જોઈએ તો કદાચ આપણે 60%ની આસપાસની ગણતરી રાખી શકીએ। એક જનરલ જે મારું અન્ડરસ્ટેન્ડિંગ છે એ પ્રમાણે। એ છતાં હું સ્ટીલ રિક્વેસ્ટ કરીશ બધાને, પબ્લિકને, કે આ 5 વર્ષમાં એક જ વખત કરો, જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની વાત છે, 5 વર્ષમાં એક જ વખત આપણે આપણી ફરજ પૂરું કરવાનો આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે, આપણે ફરજ પૂરી કરવી જોઈએ। કારણ કે આપણે અવારનવાર લોકો એવું કહેતા હોય, જે લોકો એમ પણ કહેતા હોય ને કે પોલિટિક્સમાં મને રસ નથી, એવું ક્યારે થઈ જ ના શકે, ક્યારે કોઈ વ્યક્તિ એ પોલિટિકલ ના હોઈ શકે। કારણ કે સવારથી રાત તમારા જીવનમાં જે કાંઈ પણ થાય છે એમાં પોલિટિક્સનો બહુ જ મોટો હિસ્સો હોય છે। ચાહે તમે ઇન્ટરેસ્ટેડ રહો કે ચાહે તમે ઇન્ટરેસ્ટેડ ના રહો, તો તમારા જીવનમાં જે પણ થતું હોય એની અંદર જો રાજનીતિનો આટલો મોટો હિસ્સો હોય તો એમાં ઇન્ટરેસ્ટ અચૂક લેવો જોઈએ, જાણવું જોઈએ, સમજવું જોઈએ કે દેશમાં શું થઈ રહ્યું છે, રાજ્યમાં શું થઈ રહ્યું છે અને તમારા શહેરમાં શું થઈ રહ્યું છે। બિલકુલ શ્વેતાજી, એક બાજુ આપણે એવું પણ જોયું છે કે નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે। એ નવા ઉમેદવારોને શું જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે એવું ના હોય કે રાષ્ટ્રીય જે મુદ્દાઓ છે તેને લઈને લોકો સુધી પહોંચે, કારણ કે આ એક નગરની એટલે કે નળ ગટર અને રસ્તાઓની ચૂંટણી છે। તો શું એ સ્થાનિક મુદ્દાઓ એ યુવા જે નેતાઓ છે એમના સુધી પહોંચ્યા, એમણે લોકો સુધી પહોંચાડ્યા, વાત સાંભળી? જી બિલકુલ, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો ભારતીય જનતા પાર્ટી હંમેશાથી સંગઠનના રૂપમાં જ એનું જે ઇલેક્શન હોય છે એ લડતું હોય છે, વ્યક્તિ નથી લડતું હોતું। અને એ જ કારણથી 365 દિવસ જ્યારે જે કંઈ પણ વસ્તુ થતી હોય છે એને જે તે ટાઈમ પર તે સમય પર જ એને પ્રજાની સામે લઈ જવામાં આવે છે। એટલે એ તો પિક્ચર બહુ ક્લિયર થઈ ગયું કે ઉમેદવાર એની રીતે શું કામ કરે છે અને પક્ષ એની રીતે શું કામ કરે છે, અને પક્ષની રીતે 365 દિવસ એ પ્રકારના કામ કરતા હોય છે। પણ આપણે જ્યારે એમ વાત કરીએ કે સ્થાનિક સ્વરાજની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એ વાત બિલકુલ સાચી છે કે બેઝિક ફેસિલિટીઝ, રોડ, રસ્તા, ગટર, પાણી
પાણીની આપણે વાત કરતા હોઈએ તો એ જ ડિરેક્ટ પ્રશ્નો હોય છે. પણ એની સાથે સાથે આપણે એમ સમજીએ કે જો રાજકીય મુદ્દા કે પછી નેશનલ મુદ્દાને લોકો નથી જોતા તો એ વાત પણ થોડી સાચી નથી, કારણ કે એનાથી તમને એક પક્ષની વિચારધારા, એક પક્ષનું વિઝન, એક મોટું જે વિઝન જે હોય એ આપણને ખ્યાલ આવતું હોય છે. એટલે આપણે એને બિલકુલ આમ બાયફર્કેટ કરીને સેપરેટ નથી કરી શકતા. એ મુદ્દાઓ પણ અસર કરતા હોય છે. ભલે ડિરેક્ટ મુદ્દા તમને અસર એ જ કરવા જોઈએ કે મારા બેઝિક નેસેસિટી એટલે કે સ્થાનિક સ્વરાજમાં રોડ, રસ્તા, ગટર પાણીના મુદ્દાને વધારે પ્રાથમિકતા મળતી હોય છે. બિલકુલ. તો જે રીતે અભિષેકભાઈ, એ વાત તો સાચી જ છે કે જે સ્થાનિક મુદ્દાઓ હોય એ તો અસર કરતા જ હોય છે, પણ રાષ્ટ્રીય મુદ્દા આ વખતેની ચૂંટણીમાં ઘણા ચર્ચાસ્પદ રહ્યા. એ પછી મહિલા આરક્ષણ બિલનો જે વિરોધ અહીંયા થયો હતો, જે એને લઈને પણ કે શું આપને લાગે છે કે મતદાન પર અસર પડશે, કોંગ્રેસ વિરુદ્ધમાં મતદાન થઈ શકે, લોકોમાં નિરાશા હોય એવું લાગે છે, કે પછી જે રીતે ખડગે સાહેબે જે નિવેદન આપ્યું હતું એને લઈને ક્યાંક ને ક્યાંક નિરાશા હોય? શું લાગે છે આપણને કે આ અસર કરશે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે આપણે નળ ગટરના રસ્તા અને જે પ્રજાએ ખાડાઓમાંથી પસાર થવું પડે છે, ગંદા ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે, વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે, આ બધાની સામે અત્યારે વિપક્ષને અથવા તો કોઈ પણ પક્ષને ચૂંટવાનો અધિકાર છે. આ 5 વર્ષમાં એક જ વાર મળે છે. માટે સ્થાનિક મુદ્દાઓને લઈને ધ્યાને રાખી અને મતદાન કરવા જવું જોઈએ. રાષ્ટ્રીય મુદ્દાઓ એટલા માટે અત્યારે ગણતરીમાં ન લેવા જોઈએ કારણ કે રાષ્ટ્રીય મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક કોઈક કારણોસર ઊભા કરવામાં આવતા હોય છે અથવા તો નિવેદનબાજી કરવામાં આવતી હોય છે. પ્રજાએ આજે પોતાના મનની વાત કહેવાનો મોકો મળ્યો છે, તો મનની વાત પોતાની પ્રજાએ મતાધિકારના ઉપયોગથી પોતાના મનની વાતને મતાધિકારના સ્વરૂપે આજે મતદાન પેટીમાં ઉપયોગ કરી અને મતદાન પેટીમાં લોક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને મનની વાત પ્રજાની કે જે ખાડાઓમાં દટાઈ ગયેલી છે, ખાડાઓમાં પડી ગયેલી છે, પૂરના પાણીમાં તણાઈ ગયેલી છે, કે જ્યાં પુલોની જેમ ધ્વસ્ત થઈ ગઈ છે, તે મનની વાતને આજે ઊંચો કરવાનો અને ઉચકવાનો દિવસ છે. તો એનો ઉપયોગ કરી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના મતને, વિપક્ષને, અવાજને મજબૂત બનાવવા માટે પણ કરવો જોઈએ તેવી મારી એક અપીલ છે. પણ અભિષેકભાઈ, શું આ વખતે કોંગ્રેસ પોતાના 100% જોરની સાથે, એડી ચોટીના જોરની સાથે ઉતરી હતી, કે પછી ક્યાંક ઉમેદવારો સિલેક્શનમાં ક્યાંક થાપ ખાઈ ગઈ હોય એવું લાગે છે આપણને? ક્યાંક કોઈક જગ્યાએ ચૂક જોવા મળી હશે, પરંતુ આ વખતે સારામાં સારા ઉમેદવારો પ્રજાની વચ્ચે મૂક્યા છે, જે કર્મઠ હોય, કામ કરતા હોય. ગઈકાલે રાત્રે એક દુઃખદ ઘટના એવી બની કે આણંદમાં જે યુવાન ઉમેદવાર છે હર્ષિલભાઈ દવે, તેમની ઉપર એમણે દારૂ અને પૈસાનો જે વેપલો થતો હતો એને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમની ઉપર લોહિયાળ હુમલો કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા. તે પણ એક દુઃખદ બાબત છે. અને લોકશાહીનું આ વખતે આપણે જે હનન અને હત્યા થતા જોઈ છે તે ખૂબ જ નિંદનીય છે. એટલા માટે કારણ કે અત્યાર સુધીમાં ન ભૂતો ન ભવિષ્યથી અત્યાર સુધીમાં ક્યારે આપણે જોયું નથી અને અત્યારે ભવિષ્યમાં ન જોઈએ તેવી ઘટનાઓ આ વખતના ઇલેક્શનમાં, ચૂંટણીમાં, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં આપણને જોવા મળ્યું છે, કે જ્યાં ચૂંટણી પંચના અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યા સિવાય વિપક્ષનો અને અન્ય પક્ષોનો અવાજ દબાવતો હોય તેવું પણ જોવા મળ્યું. ઉમેદવારના જે અધિકારો હતા ત્યાં પણ ઉમેદવારના અધિકારો પર તરાપ મારતા જોવા મળ્યા. બીજી બાબત કે LCB લોકલ ક્રાઇમ બ્રાન્ચનો પણ ઉપયોગ કરવામાં આવ્યો અને ડરાવવા ધમકાવવાની ઘટનાઓ પણ બની. ઘણી જગ્યાઓ એવું પણ બન્યું કે ખેસ પહેર્યા વગર ગુંડા તત્વોએ ઉમેદવારોના ઘરે જઈને મહિલાઓને પણ ડરાવ્યા, ધમકાવ્યાના કિસ્સાઓ પણ આપણને ઘણી બધી જગ્યાએથી જોવા મળ્યા છે. બીજી વસ્તુ કે ઓનલાઈન આપણે અત્યારે સોશિયલ મીડિયાના ઉપયોગમાં પણ જોઈએ છે કે સોશિયલ મીડિયા પર પણ જે અત્યારની જેન્ઝી કે જે યુથ છે એઓનો પણ વિરોધ આપણને સ્પષ્ટપણે જોવા મળ્યો છે, કે રાષ્ટ્રીય મુદ્દાઓ પરથી ભટક્યા પણ સ્થાનિક મુદ્દાઓ પર અડીખમ રહ્યા છે. અને ઘણી બધી જગ્યાએ આપણે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થતો પણ જોવા મળ્યો. ક્યાંક સોસાયટીના ગેટ પણ બંધ થઈ ગયા, ક્યાંક મહિલાઓ પર બેફામ હુમલાઓ કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વો દ્વારા, કે જે કાર્યકર્તાઓના સ્વરૂપમાં મહિલાઓને ધક્કા માર્યા હોય તેવા પણ કિસ્સાઓ જોવા મળ્યા. એટલે આજે પ્રજા જે નિર્ણય લેશે તે ખૂબ જોવાનો રહેશે. અને બીજી વસ્તુ કે નિરસતા જે જોવા મળી રહી છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે લોકશાહીમાં પ્રજાના અવાજને દબાવવાનો અથવા તો વિપક્ષી અવાજને પણ દબાવવાનો જે કારસો થઈ રહ્યો છે તેની સામે ક્યાંક ને ક્યાંક નિરસતા જોવા મળી હોય તેવું પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બિલકુલ શ્વેતાજી, જે રીતે આ છેલ્લા 15 થી 20 દિવસની આપણે વાત કરીએ તો ઘણીવાર એવી ચર્ચાઓ થઈ છે કે જ્યાં કોંગ્રેસ કે પછી વિપક્ષ એવા આક્ષેપો કરે છે કે ભાજપે અમારા ઉમેદવારોને ખરીદવાનો પ્રયત્ન કર્યો અને દબાવવાનો પ્રયત્ન કર્યો. આવા ઘણા બધા આક્ષેપો થતા હોય છે, પણ શું આ કોઈ આક્ષેપોની અસર આજના આ મતદાન થઈ રહ્યું છે એમાં કોઈ અસર જોવા મળે? જી બિલકુલ નહીં. હું એક વસ્તુ હંમેશા કહું છું કે ગુજરાતની પ્રજા છે ને બહુ જ સમજદાર છે
અને એટલા જ માટે એક કંઈ સાંભળેલી વાતને ક્યારે પણ ધ્યાન નથી આપતી, પણ સત્તા પક્ષની અંદર એમનું જીવન કેવી રીતે બદલાયું છે એ ડાયરેક્ટ એક્સપિરિયન્સ, સીધા અનુભવથી જ એ નિર્ણય લેતી હોય છે. એમણે ઘણી બધી વાત કરી કે આવું થયું, પેલું થયું, ફલાણું થયું, પણ આપ એક વસ્તુ સમજો કે જ્યારે આટલી બધી વસ્તુ થઈ હોય તો તમે ક્યારે પણ એની ફરિયાદ કેમ નથી નોંધતા? તમારે ફરિયાદ નોંધવી જોઈએ. અગર કોઈ બહેનો સાથે આ વસ્તુ થઈ હોય તો તમારે એની ફરિયાદ નોંધવી જોઈએ. તો એ તો દેશની એક નાગરિક માટે પણ અને પક્ષની બહેનો માટે પણ એ તો એ સારી વસ્તુ નથી. પણ તમે જ્યારે એક્શન નથી લેતા ને ત્યારે પછી તમારી પર પ્રશ્ન આવી જાય છે કે કેટલી વાત આમાં સાચી છે કે ખોટી. બીજી વસ્તુ એમને વાત કરી કે કોંગ્રેસે બહુ જોશ સાથે લડ્યું. આપણે બધાએ જોયું કે એમને QR કોડથી ઉમેદવારોને શોધવા જવા પડ્યા. ઉમેદવારો જે આવ્યા અને એના આયા પછી એમને ફોર્મ ભરતા બરાબર નથી આવડતું. ઘણા લોકો ટાઈમથી મેન્ડેટ ના પહોંચાડી શક્યા. રહી વાત કે જે લોકોએ બિનહરીફ થઈને પાછું આજે ખેંચી લીધું, તો એનું પણ એક એક્ઝામ્પલ આપને આપું કે ઘણી વખતે કેવું થતું હોય છે કે તમે કોઈક વ્યક્તિને તમે આજે તૈયાર કરો છો લડવા માટે, અને જ્યારે લડવાની તૈયારી બતાવે છે અને જ્યારે એના સમાજમાં વાતને ખ્યાલ આવે છે તો જે બહુ મોટો વર્ગ ભારતીય જનતા પાર્ટીનો સમર્થક હોય છે, તો એ નેચરલી એને સમજાવવા માટે સમાજ એની રીતે જતું હોય છે કે જ્યારે દેશ એક દિશામાં આગળ વધી રહ્યું હોય તો તમે દેશના અવળી દિશામાં જવાનો પ્રયાસ કેમ કરી રહ્યા છો, કે એવા લોકોનું સમર્થન કેમ કરો છો જે અવારનવાર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરે છે, જે દેશમાં એક ખરાબ ઇમેજ નેશનલી ઊભી કરવાનો પ્રયાસ કરે છે. અને એટલા માટે ઘણા લોકો એમની જે ભૂલ હોય છે સમજાઈ જાય છે અને એ પોતે પોતાનું ફોર્મ પાછું ખેંચી લેતા હોય છે. એટલે આ પણ એક ચિત્રની એક હકીકત છે, પણ એને એક જ રીતે બતાવવામાં આવે છે. શ્વેતાજી આપની પાસે આવું છું. તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં 25.47% મતદાન થયું છે. નગરપાલિકા માટે અત્યાર સુધીમાં 37% મતદાન થયું છે. અત્યાર સુધીના મતદાનના આંકડા સામે આવી રહ્યા છે. જિલ્લા પંચાયત માટે અત્યાર સુધીમાં 35.41% મતદાન નોંધાયું છે. હજુ પણ વધુમાં વધુ લોકો મતદાન કરે એવી અપીલ થઈ રહી છે. અને આપણી સાથે કોંગ્રેસના નેતા અભિષેકજી, ભાજપમાંથી શ્વેતા બ્રહ્મભટ્ટજી આપણી સાથે જોડાયેલા છે, અને રાજકીય વિશ્લેષક ડોક્ટર નરેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે. નરેશજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. અને જે આંકડાઓ અત્યાર સુધીના સામે આવ્યા છે મતદાનને લઈને, શું લાગી રહ્યું છે કે ગુજરાતની જનતા લોકશાહીના પર્વમાં વધુમાં વધુ જોડાઈ રહી છે, કે કદાચ આ આંકડો થોડીક નિરસતા બતાવી રહ્યો છે? કયા પક્ષ માટે ફાયદારૂપ લાગી રહ્યું છે? નહીં, પહેલી વાત તો એ છે કે અત્યાર સુધીના જે આંકડાઓ હમણાં લેટેસ્ટ તમે જે બ્રેકિંગ ન્યૂઝ કર્યા એ જોતાં એક વસ્તુ નક્કી છે કે શહેરી વિસ્તારની અંદર નિરસતા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એ ટકાવારી થોડી વધારે છે. એટલે ત્યાં પ્રમાણમાં આપણને એવું લાગી રહ્યું છે કે અહીંયા મતદાન થઈ રહ્યું છે, પણ શહેરી વિસ્તારમાં નિરસતા જોવા મળી રહી છે. પણ નિરસતામાં માત્ર ગરમીને આપણે કારણરૂપ ન ગણી શકીએ, એટલા માટે કે બંને પક્ષો માટે કેટલાક ડેડિકેટેડ વોટ હોય છે. એ ગમે તેવા સર્કમસ્ટન્સીસ હોય પણ એ લોકો મતદાન માટે નીકળતા હોય છે. અને બીજી એક મતદાનની એક પેટર્ન હોય છે કે સવારમાં જે મતદાન થાય છે એ છે એ સ્વયંભૂ મતદાન હોય છે. મતદાર જ્યારે મત આપવા નીકળે એ સ્વયંભૂ હોય છે. એ 11 વાગ્યા સુધીમાં મારો મત આપવો જ જોઈએ એવું માનનારો વર્ગ હોય છે. એટલે આપણે સવારમાં લાઈનો લાગતી હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં તો આપણને લાઈનો જોવા મળી છે, શહેરી વિસ્તારમાં થોડું ઓછું જોવા મળ્યું છે. હવે પછીનો જે સમય છે એ સમય રાજકીય પક્ષો માટેનો સમય છે કે મતદારોને એમના પોતાના ડેડિકેટેડ મતદારોને મતદાન કેન્દ્ર સુધી કેવી રીતે લાવવા એ માટેનું એમને આયોજન કરવું પડશે. સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે, એટલે 4 થી 6માં છેલ્લે આપણે ધસારો જોતા હોઈએ છીએ. પણ અત્યારના સમયે પણ ગરમીમાં પણ એક પ્રયત્ન એ લોકો ઓર્ગેનાઇઝ વેમાં સંગઠન, જેમ કે ભાજપ પાસે પેજ પ્રમુખ સુધીનું સંગઠન હોય છે તો એ પ્રયાસ કરતા હોય છે. કોંગ્રેસ પાસે પણ એવી એક વ્યવસ્થા હોય કે જે પોતાના ડેડિકેટેડ મતદારોને ત્યાં સુધી લાવે. તો મને એવું લાગે છે કે નિરસતા જે આપણે વાત કરીએ છીએ એ નિરસતા થોડી ઘણી દેખાઈ રહી છે, એ સુસ્તતા આપણને દેખાઈ રહી છે. પણ જેમ જેમ 6 વાગ્યાનો સમય નજીક આવતો જશે એમ મને એવું લાગે છે કે 45 થી 50% સુધી તો આ ટકાવારી પહોંચી જશે એવું મારું માનવું છે. બિલકુલ. શ્વેતાજી, આપ શું કહેશો? કારણ કે 15 મહાનગરપાલિકા, 9 મહાનગરપાલિકા એડ થઈ છે આ વખતે, જુનાગઢ અને ગાંધીનગરમાં નથી. એ સિવાય 15 મહાનગરપાલિકા માટે 25% વોટિંગ થયું છે. શું લાગી રહ્યું છે? પ્રચંડ જીતનો વિશ્વાસ બીજેપી વ્યક્ત કરી રહ્યું છે આ વખતે. ફરી એક વખત બમ્પર જીત, ગુજરાતની જનતા બીજેપી પર વિશ્વાસ મૂકશે? જી બિલકુલ. જે આંકડા આપે કયા એ હું પર્સનલી એવું વિચારું છું કે આ વધવું જોઈએ. આ દેશ માટે, દેશની લોકશાહી માટે વધારે ને વધારે લોકોએ બહાર આવવું જોઈએ.
જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો જે પ્રશ્ન છે તો એમાં તો કોઈ ડાઉટ છે જ નહીં અમને કે જે પ્રજા વોટ કરવા માટે જાય છે એમાંથી એ એમની સૂઝબૂઝથી એ પોતે વિચારીને જોઈને બદલતા પોતાના જીવનને જોઈને જ એ યોગ્ય નિર્ણય લેશે, એટલે એ તો વાત જ નથી. પણ જનરલી હું એક જનરલ વસ્તુ એક અપીલ કરવા માગું છું યુવાધનને ખાસ કરીને કે ગરમી છે પણ 5 વર્ષે એક વખત કરવાની વાત છે અને તમે પોતે તો આજે કોઈ વડીલ હોય તો આપણે આ વસ્તુ સમજીએ, પણ આપણું જ્યારે 65% દેશના જે આપણે સિટીઝન્સ છે અગર 35 વર્ષથી નાના છે તો આપનો એ ધર્મ પણ બને છે કે તમે પોતે તો જાઓ અને આજુબાજુ કોઈ તમારા લોકો એવા હોય વડીલ હોય તો તમે એમને પણ લઈને જાઓ, તો એ લોકશાહી માટે સારું છે. જેમ મેં પહેલાં પણ કહ્યું કે બધા જ નિર્ણય જે સરકાર લેતી હોય છે આપણને અડતા હોય છે, આપણને સ્પર્શતા હોય છે અને તમે જુઓ કે આ કેવું કહેવાય ડાયલેમા કહેવાય કે તમે એને કેવો વિરોધાભાસ કહી શકો કે આપણે એવું કહેતા હોઈએ. શ્વેતાજી, એક મહત્વના સમાચાર મળી રહ્યા છે એની પર નજર કરી લઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા ચાલી છે. રાજ્યમાં 15 મહાનગરપાલિકા માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં સરેરાશ 25.15% મતદાન નોંધાયું છે. મહાનગરપાલિકામાં આ આંકડો સૌથી વધુ મોરબી મનપામાં 39.80% મતદાન થયું છે, એટલે કે મોરબીમાં અત્યાર સુધી સૌથી વધારે મતદાનનો આંકડો મનપામાં સામે આવ્યો છે. અભિષેકજી, આપની પાસે આવું છું. મતદાનના આંકડાને જોઈને રાજ્યની જનતાને શું અપીલ કરશો? અનેક મુદ્દાઓની વચ્ચે લોકો સુધી પહોંચ્યા છો પ્રચારમાં, લાગી રહ્યું છે કે જનતા કોંગ્રેસ પર વિશ્વાસ મૂકશે. અભિષેકજી, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘણું મતદાન ઓછું હોય તેવું જણાઈ રહ્યું છે. ગઈ વખતે કોવિડનો એક ટાઈમ હતો એટલે પણ આપણે સમજી શક્યા હતા, પરંતુ આ વખતે એક એન્ટી ઇન્કમ્બન્સી હોવાનું પણ એક સ્પષ્ટપણે આપણને દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બી એક આક્રોશ, જનાક્રોશ છે અને એના કારણે જ અત્યારે મતદાનમાં આપણને ક્યાંક ને ક્યાંક, અને બીજું સાથે સાથે ગરમી, જે હીટ વેવનું પણ એક અસર છે કે જેના કારણે પ્રજા ઘરની બહાર નીકળવામાં ક્યાંક ને ક્યાંક અચકાતી હોય છે. વધુ જે ઉંમરલાયક લોકો છે તેઓને પણ અત્યારે ક્યાંક તબિયતના કારણે પણ તેઓ વોટિંગ કરવામાં નિરસતા અનુભવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. પણ મારી એક આપના માધ્યમથી એક યુવાન મતદારોને એક અપીલ એટલા માટે છે કે આપણને બંધારણીય હક જે વોટિંગનો મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે એમાં આપણે પણ મતદાન કરવું જોઈએ, વોટિંગ કરવું જોઈએ અને આપણી આસપાસના જે ઉંમરલાયક વ્યક્તિઓ હોય તેમને પણ મતદાન મથક સુધી લઈ જવા જોઈએ કે જેથી કરીને આપણને જે અત્યારે મતદાનને મતાધિકાર કરવાનો જે હક મળ્યો છે તેના દ્વારા વિપક્ષને મજબૂત બનાવવાનો અને આપણા પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે કોઈ પણ ઉમેદવારને ચૂંટી લાવવાનો એક અધિકાર મળ્યો છે. તેના આપણે ક્યાંય ઊંડા ન ઉતરીએ અને મજબૂતાઈથી આપણે ચૂંટીને ઉમેદવારને લાવીએ તેવી એક આપણા દ્વારા એક અપીલ છે. બિલકુલ નરેશજી, આપણે આપણી આ ફરજની અને હકની વાત કરી રહ્યા છીએ, પરંતુ 10,000 જેટલી બેઠકોમાંથી 736 બેઠકો છે બિનહરીફ થઈ ગઈ છે. ત્યાંના મતદારોએ તો બેઠક પર વોટ આપવાનો હક જ એમનો ગુમાવી નાખ્યો છે. લોકશાહી માટે આ કેટલું ખતરારૂપ? તમારી એકદમ સાચી વાત છે. હું પહેલેથી કહેતો આવ્યો છું ને ફરીવાર આ રિપીટ કરું છું કે ભાજપ એટલે શાસક પક્ષ છે. ઉમેદવારોને બિનહરીફ કરવા માટેની જે સ્પર્ધા જે શરૂ કરી અથવા તો વધુમાં વધુ બેઠક બિનહરીફ કરવી એના માટેના જે પ્રયત્નો કર્યા એ મને એવું લાગે છે કે લોકશાહી માટે અને ખાસ કરીને આ ચૂંટણીનું પર્વ છે એના માટે યોગ્ય નથી. એટલા માટે કે ભાજપ સામે કોઈ વિકલ્પ જ નહોતો. જે રીતે આપણે કોંગ્રેસની સ્થિતિ જોઈએ 80% 90% તો બધા ભાજપવાળા છે, બાકીના હતા તો કોંગ્રેસમાંથી બધાને ભાજપમાં લઈ લીધેલા છે. તો સામે તો કોઈ હતું જ નહીં. તમારે ચૂંટણી લડી લેવા જેવી હતી. તમારે તો ચૂંટણી લડીને વિપક્ષ જે હોય તે કોંગ્રેસ હોય કે આપ હોય એ બધાની ડિપોઝિટ દૂર કરવાની જરૂર હતી અને એવો દાખલો બેસાડવાની જરૂર હતી કે અમે ચૂંટણી પ્રક્રિયામાં માનીએ છીએ, અમે આ બિનહરીફમાં માનતા નથી. એકાદ બે ક્યાંય બિનહરીફ થાય તો જુદી વાત છે, પણ ગયા વખતે ની સરખામણીમાં ડબલ બિનહરીફ કરી અને એ જગ્યા પર ચૂંટણી નહીં યોજાવા માટે ભાજપ નિમિત્ત બન્યું છે. મારી દ્રષ્ટિએ હું તો એવું માની રહ્યો છું કે આ તમે જેટલી બેઠક કીધી 736 બેઠકો, એ બેઠકો પરના મત વિસ્તારના લોકોનો મતાધિકાર આપવાનો જે એમનો પોતાનો જે મતાધિકાર છે એને તમે છીનવી લીધો છે. ભલે લોકશાહી ઢબે તમે છીનવી લીધો હોય, અને કેવી લોકશાહી ઢબે છીનવ્યો છે બધાને ખબર છે. શામ દામ દંડ ભેદ છેલ્લે બધી બિનહરીફ કરવા માટેના, એટલે આ એક વાત અયોગ્ય છે મારી દ્રષ્ટિએ. અને એને કારણે પણ આજે
થોડો ઘણો પણ આક્રોશ છે, આજે થોડી નીરસતા દેખાય છે, એમાં બે કારણો છે મારી દ્રષ્ટિએ. એક કારણ એવું છે કે ભાઈ મત આપવા જશું તો કંઈ ફરક પડવાનું જ નથી, ભાજપ જ આવી જવાનું છે, એક માન્યતા એવી છે. અને બીજી જેનજી છે એને રસ નથી, એ લોકો ઇન્સ્ટાગ્રામમાં હમણાં મતદાનની વ્યવસ્થા કરો તો કદાચ 100% થઈ જાય એવું બની શકે. એટલા માટે કે જે લોકો રીલ બનાવે છે, જે લોકો ઇન્સ્ટામાં અને બાકીના સોશિયલ પ્લેટફોર્મ ઉપર જે લોકો સક્રિય છે એ મતદાન માટે એટલા સક્રિય નથી, એમણે સક્રિય બનવું જોઈએ. અને હું એવું માનું છું કે યુવાનોને, ભલે કોંગ્રેસે અપીલ કરી કે યુવાનો આવે, ભાજપ પણ અપીલ કરે છે કે યુવાનોએ બહાર આવવું જોઈએ. તમારા હકની વાત કરો ત્યારે તમારી જવાબદારીની વાત પણ તમારે આ કરવી જોઈએ. અને બીજી એક વાત હું કરવા માગું છું, માની લો કે જેનજી એવું માને છે, મને 5-7 મતદારો સાથે મારે વાત થઈ તો એમણે કહ્યું કોને મત આપવો ભાઈ, આમાં કોઈ બરોબર નથી. હું એવું માનું છું કે તમને એવું લાગે કે તમારા વોર્ડમાં, તમારી મત વિસ્તારની અંદર તમે કોઈને મત નથી આપી શકતા, તો નાટોનો તમારી પાસે એક વિકલ્પ છે, એ વિકલ્પનો તમે ઉપયોગ કરી શકો. લાસ્ટ ચૂંટણીની અંદર 8 લાખથી વધુ લોકોએ એમનો ઉપયોગ કર્યો છે કે ભાઈ મને યોગ્ય કોઈ લાગતું નથી. અને હું એવું માનું છું કે આ જે છે એ વિકલ્પ એ તમારો પોઝિટિવ પ્રોટેસ્ટ છે, વિધેયાત્મક વિરોધ છે તમારો, કે ભાઈ તમે અને રાજકીય પક્ષો માટે લપડાક સમાન છે. રાજકીય પક્ષોએ પોતાના મત વિસ્તારમાં વિચારવું પડશે ને, અને જોવું પડશે કે કેટલા. બિલકુલ નરેશજી, રોકાઈએ. વધુ એક મોટા સમાચાર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 39.29% મતદાન થયું છે. સૌથી વધારે નવસારી જિલ્લા પંચાયતમાં 48% મતદાન થયું છે. નવસારીમાં સૌથી વધારે મતદાન થયું છે. આ મતદાનના આંકડા અત્યાર સુધીના સામે આવી રહ્યા છે. નર્મદામાં 46% મતદાન થયું છે. સાબરકાંઠામાં 32%, ગાંધીનગરમાં 44.18% મતદાન થયું છે. વડોદરામાં 42.27%, મહીસાગરમાં 41% મતદાન થયું છે. અમદાવાદમાં 41% અને ગીર સોમનાથમાં પણ 40% મતદાન થયું છે. શ્વેતાજી, આપની પાસે આવું છું કે જે 736 બેઠકોને બાદ કરતા હવે 9,263 બેઠકો ઉપર અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપે પ્રચંડ પ્રચાર કર્યો છે, વિકાસના એજન્ડાની સાથે લોકોની વચ્ચે છેક સુધી પહોંચ્યા છો, પણ ભારતીય જનતા પાર્ટી પર કેમ પ્રજા વિશ્વાસ કરશે? કોંગ્રેસ પણ અનેક મુદ્દાઓ સાથે લોકોની વચ્ચે પહોંચી છે. વાત ભ્રષ્ટાચાર કે પછી મોંઘવારીની હોય? જી, બે મુદ્દા પર આપના સવાલના જવાબ આપું. આપે પહેલા બિનહરીફની વાત કરી. જો બધાને પોતાનો અભિપ્રાય હોવાનો હક છે, પણ મારો જ અભિપ્રાય સાચો છે અને એક યુનિવર્સલ ટ્રુથ છે એ માનવું ખોટું છે. જે બિનહરીફ થયા એ ભાજપે જ કરાવ્યા. આ જે છે એક ધારણા છે, આ સત્ય છે એવું બિલકુલ પણ નથી. કારણ કે વસ્તુ એમ સમજવાની હોય કે તમે આટલો જૂનો પક્ષ હોવા છતાં પણ આવી રીતની વસ્તુ કેવી કે પહેલાં તો તમને ઉમેદવાર ના મળવા, અને મળ્યા પછી એવા મળવા કે જે ડરી પણ જાય છે અને ખરીદાઈ પણ જાય છે, તો સૌથી મોટો પ્રશ્નાર્થ પોતાની ઉપર થાય. બીજું, તમે અગર ડેટા જોશો કે 700 ને જે સીટ્સ જે છે 36 કે જે પણ, એની તમે ડેટા જોશો પાસ્ટમાં, તો શું એવી હતી કે જે કોંગ્રેસ જીતવાવાળી હતી એટલે એને ખરીદી લીધા? તો એ પ્રશ્ન જ નથી ઊભો થતો. વાત એમ થાય છે કે અગર કોઈ એવી સીટ ઉપર તમે ઉમેદવારને ઊભા રાખો છો જ્યાં ઉમેદવાર હારવાવાળું છે, જ્યાં તમને ઉમેદવાર નથી મળવાના, એવી જગ્યા ઉપર જ્યારે કોઈ ઉમેદવારને એના સમાજના લોકો આવીને સમજાય છે, પહેલાં તો તમે તૈયાર કરવા પડે તમારે લોકોને લડવા માટે. અને જ્યારે તૈયાર થાય છે ત્યારે એને એનું ભૂલનો અહેસાસ થાય છે. આ કોઈ તમારા જૂના કાર્યકર્તાઓ તો છે જ નહીં. જો જૂના કાર્યકર્તાઓ હોત તો તમારે QR કોડ લઈને શોધવાના નીકળવા પડ્યા હોત. તો બીજો પણ ધારણા, તમે જો ધારણા જ બાંધો છો તો બીજા પર્સપેક્ટિવથી પણ જોવું પડે કે તમારી પાસે એવા જૂના કાર્યકર્તા જ નથી કે જે વર્ષોથી જેને પક્ષમાં કદાચ આપ્યા હોય, અને તો હશે તો તમે એમને માન નથી આપતા. કારણ કે જો એવા હોત ને તો એ પાછા બિનહરીફ ના થતા હોત, ફોર્મ પાછા ના ખેંચતા હોત. બીજું કે તમે ક્યાંય કોઈ જગ્યા પર એવી કોઈ ફરિયાદ નથી નોંધાઈ, તમે જે વાત કરો છો. ત્રીજું, તમે કીધું કે ભારતીય જનતા પાર્ટી પર લોકો વિશ્વાસ કેમ કરશે, તમે એમ વાત કરો છો. પહેલી વાત તો પ્રચાર જે થાય છે ને એ ઇલેક્શન સુધી નથી થતો. આ ઇલેક્શન તમે પતશે, તમને ખુદને ધ્યાન છે, બધા મીડિયાને ખબર છે કે બીજા દિવસથી પક્ષ કામ પર લાગી જાય છે. એ તમે તમારી આંખ સામે નજરે તમે જોશો. એટલે આ 365 દિવસ કામ કરવાવાળો પક્ષ છે. રહી વાત કે કેમ વિશ્વાસ કરે, એટલા માટે વિશ્વાસ કરે કે એના અનુભવ પર વિશ્વાસ કરે. એ ભારતીય જનતા પાર્ટીના ભાષણ ઉપર કે એના પ્રચાર ઉપર વિશ્વાસ ના કરે, પણ એ એની પર ભરોસો કરે કે શું પહેલા હકીકત હતી, આજે શું હકીકત છે એ જોઈને વિશ્વાસ કરે. તમે જ્યારે ચિત્ર જુઓ ને, એક આખું ચિત્ર હોય અને તમે આમ કરીને જુઓ ને તમને ખાલી કાળા ડોટ ઉપર જ જોશો તો તમને આખું ચિત્ર તમને કાળું દેખાશે, કારણ કે તમે ફોકસ કરીને જુઓ છો. તમે આખું ચિત્ર તમે જ્યારે જુઓ છો તો તમે ગુજરાતની કન્ડિશન જુઓ
છો, તમે જુઓ છો કે ગુજરાત આજે ઇન્ડિયાની અંદર ગુજરાત ક્યાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે, કયા કયા પેરામીટર્સ ઉપર, ચાહે એક્સપોર્ટ્સ હોય, ચાહે જીએસડીપીની તમે વાત કરો, ચાહે અનએમ્પ્લોયમેન્ટની વાત કરો કે ચાહે ઇન્ફ્લેશનની વાત કરો, બધી જ જગ્યા ઉપર ગુજરાત આજે ઇન્ડિયાની અંદર એક મેજર કોન્ટ્રીબ્યુટર છે. એક આખા ચિત્રની તમે વાત કરું, પછી વાત આવે છે કે તો શું સમસ્યા નથી? ઓફકોર્સ સમસ્યા છે, પણ એ સમસ્યાને સોલ્વ કરવા માટે શું સરકાર પાસે નિયત છે, શું સરકાર પાસે આવડત છે, અને શું સરકાર એની મહેનત કરે છે? તો કરે છે. તમે એક એક વસ્તુ મને પૂછો, તમે રોડનું પૂછો તો હું તમને એક્ઝામ્પલ સાથે પ્રૂવ કરું કે અગર રોડ રસ્તાની પણ તમે વાત કરતા હો તો સરકાર કેટલું વિઝનરી વિચારે છે અને એનું પણ હું તમને કનેક્ટ કરીને બતાવી શકું કે હા, રોડ રસ્તાની પ્રોબ્લેમ થાય છે તો સરકાર એમાં એનાલિસિસ કરીને જોવે છે કે શું પ્રોબ્લેમ થાય છે કે ખાડા પડે છે. બે પ્રોબ્લેમ બહુ મેજર હોતા હોય છે. એક હોય છે કે વરસાદ, અતિશયોક્તિનો વરસાદ. તમે આજ પહેલા ક્યારે દુબઈમાં પૂર આવતા જોયું હતું? તમે ઇટલી અને ન્યુયોર્કની અંદર પણ પૂર આવે છે. એટલે અતિશયોક્તિ જ્યારે વરસાદ, એક ગ્લોબલ વોર્મિંગ, એક વૈશ્વિક પ્રશ્ન જ્યારે બનીને આપણી સામે ઉભો રહેતો હોય છે તો એ ખાલી અમદાવાદ પૂરતો સીમિત નથી, એક વૈશ્વિક પ્રોબ્લેમ છે. તો સરકાર એની માટે શું નિવારણ લાવે છે? તો એની માટે સરકાર આજે આપણે જે રિન્યુએબલ એનર્જી પર જ્યારે શિફ્ટ કરતા હોઈએ છીએ કે પછી બીજા જે પણ સોલર પર કે જે પણ આપણે જે પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ, એને ગ્લોબલ, એને જે સમસ્યાનું જે જડ છે ને ત્યાં જ એને અટકવા માટે સરકાર કામ કરે છે. અને લોકલ લેવલ પર તમે વાત કરો તો હું તમને એક સરસ એક્ઝામ્પલ આપું કે એશિયામાં પહેલી વખત આ થઈ રહ્યું છે કે એક બીજો મોટો પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે રોડ રસ્તા તૂટવા માટેનો, કે જેમ જેમ આપણે વિકાસ કરતા જઈશું આપણને અંડર ધ રોડમાં આપણે નવી પાઇપલાઇન્સ નાખવી પડે, નવા વાયર્સ નાખવા પડે, એટલે એ રોડ જે છે એનું જે મજબૂતી છે એ તૂટે. કારણ કે તમે તોડો અને પછી પાછું એને જોડો તો જોડાણ જ્યારે પણ આપણે મોબાઈલમાં એક સ્ક્રીનમાં અગર એક ક્રેક પડી ગઈ અને પછી જરાક પણ ભાર આવે તો એ મોટી આખો મોબાઈલ તૂટી જાય. એટલે ઘણી બધી જગ્યા પર એવું પણ થતું હોય છે કે એક ક્રેક પડતી હોય છે. એની માટે હું એક જ 10 સેકન્ડમાં કમ્પ્લીટ કરું હું જે કહેવા માંગુ છું, કારણ કે આ જાણવું બહુ જરૂરી છે કે એશિયામાં પહેલી વખત માઇક્રો ટનલિંગ જેવી સિસ્ટમ થઈ રહી છે. 300 કરોડ ઉપરનું એનું બજેટ છે કે જ્યાં નીચેથી જ તમે માઇક્રો ટનલ કરી નાખો છો કે રોડને ખોદવા જ ના પડે. આ માધ્યમથી હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે નિયત છે એટલે કામ છે. નિયતની સાથે નિયત તો છે પણ આવડત ના હોય તો નિયત પણ છે, આવડત પણ છે અને કામ પણ થઈ રહ્યા છે. તમે અને આ સતત એક વસ્તુ આપ સમજો કે સમસ્યા એવી વસ્તુ છે કે જે સતત આવતી રહે. તમે તમારું બેસ્ટ પણ કરશો, કોઈ ગૃહિણી એના કિચનની અંદર સૌથી બેસ્ટ ગૃહિણી પણ કેમ નહીં હોય તો શું એને સમસ્યા નહીં આવે? સમસ્યા તો આવશે, પણ એનું નિવારણ કેવી રીતે કરે છે, એની નિયત છે કે નહીં, એનાથી તમે એને આંકલન કરી શકો. અભિષેકભાઈ પાસેથી એક છેલ્લો સવાલનો જવાબ લઈ લઈએ. અભિષેકભાઈ, કોંગ્રેસ માટે હંમેશા સવાલો હોય છે. QR કોડ લઈને ઉમેદવારો શોધવા નીકળ્યા, 700 બેઠકો પર ઉમેદવારો ફોર્મ પરત ખેંચી નાખે છે, વિશ્વસનીય કાર્યકરો નથી, અને હવે જે મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે ગયા છો, કોંગ્રેસ પર આટલા વર્ષોથી જનતાએ વિશ્વાસ નથી કર્યો, આ ચૂંટણીમાં કરશે એવું કેમ? જેમ મારા બેને હમણાં કહ્યું કે વિકાસના નામે વોટ માંગી રહ્યા છે અને 735 કે સમથિંગ જે બેઠકો બિનહરીફ થઈ છે, તો એમણે જેમ કહ્યું કે હારવાના હતા તો પછી શા માટે ફોર્મ પરત? ભાઈ, ચૂંટણી લડી લેવી હતી ને. હારવાના હતા તમને બીજેપી, ભારતીય જનતા પાર્ટી પર પ્રજા વિશ્વાસ મૂકવાની જ હતી, તો પછી ચૂંટણી લોકશાહી ઢબે જીતી લેવી હતી, લડી લેવી હતી. શા માટે તમે બિનહરીફ થવામાં અથવા તો CR પાટીલ સાહેબના જે આંકડાઓ હતા તેનાથી વધુ વિશ્વાસ પોતાની પર વ્યક્ત બતાવવાનો પ્રજાને? અને ક્યાંક મોવડી મંડળમાં સત્તા પોતાની પાસે છે અને સત્તા પોતાને પાસે હડફીને રાખવામાં ક્યાંક એક કહેવાય ને કે મિકેનિઝમ જે ભારતીય જનતા પાર્ટીનું છે કે પોતાનું એક શ્રેષ્ઠતા બતાવી અને ઉપરી જે મોવડી મંડળો છે તેમને ક્યાંક ને ક્યાંક ગુડ લિસ્ટમાં આવવા માટે જે હરીફાઈ અંદર જે થઈ રહી છે તે આપણને સ્પષ્ટપણે દેખાય છે કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે, મતાધિકારનું હનન થઈ રહ્યું છે. જે લોકશાહી ઢબે નથી થતું, જે થવું જોઈએ તે નથી થતું. તે એના કારણે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે સામ દામ દંડ ભેદનો નીતિ અપનાવવા જઈ રહી છે ત્યાં ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે પ્રજા પણ આ વખતે જાગૃત બની છે. પ્રજા પણ, જેનઝી પણ આ વખતે તો બહાર નીકળ્યો છે અને પોતાના સોશિયલ મીડિયા પર, જેમ સાહેબે કીધું કે સોશિયલ મીડિયામાં જો વોટિંગ રાઇટ આપવામાં આવે તો 100% મતદાન થાય, 100%ની વાત છે. કારણ કે એ મતાધિકારોમાં જે યુવાન મતદારો છે તેઓને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક પોતાની તરફ ખેંચવામાં નિષ્ફળ નીવડી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. બીજી વસ્તુ કે ઇન્ફ્લુએન્સરોને જે કેટલા તમારા ફોલોઅર્સ છે, તમારી કેટલી સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા છે, એની ઉપર ભારતીય જનતા પાર્ટીએ વધારે ભાર આપી અને ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. પણ બીજી વસ્તુ, હા, કોંગ્રેસે આપી છે, ના નથી, પણ એ યુવાન મતદારો સારા છે. જેમ કે રાજકોટમાં આરજે આભા દેસાઈ છે, તેમને પણ ઉતારવામાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક પ્રજાના પ્રશ્નોએ એમને પોતાના રેડિયોના માધ્યમથી એમને પ્રજાના પ્રશ્નોને ઉઠાવ્યા છે. ક્યાંક ટ્રાફિક જામ થયો તો રેડિયોના માધ્યમથી અવાજ ઉઠાવ્યો છે, ક્યાંક વરસાદના પૂરમાં પાણીમાં ક્યાંક તકલીફ પડી હોય તો એ પણ અવાજ ઉઠાવે છે. અને એને હવે રાજકીય માધ્યમનો ઉપયોગ કરી અને કોંગ્રેસ પક્ષના
ઉમેદવારી કરી અને કોંગ્રેસ પક્ષ તરફથી એ જનતાનો અવાજ ઉઠાવશે તેવી એક વિશ્વસનીયતા ફિલ્મ સાથે અભિનેત્રી અમદાવાદમાં કોંગ્રેસે ફિલ્મ અભિનેત્રી પ્રિયંકાજીને ટિકિટ આપી છે 100% એટલે હા. એવું તો કોઈ એ નથી. લોકો પણ આપી શકે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને, એમાં કોઈ સવાલ જ ચોક્કસ નથી. છે, એમાં કોઈ વાત નથી. QR કોડની વાત હતી, માટે મારે એનો જવાબ આપવો હતો, એટલા માટે મેં જવાબ આપ્યો. બીજી વસ્તુ કે રસ્તા બન્યા છે, પણ રસ્તા આજે બન્યા અને આવતીકાલે તૂટી જાય છે. જ્યારે નિકોલમાં વડાપ્રધાનની સભા હતી ત્યારે એકદમ રાતોરાત ટોપિંગ સાથે રસ્તાઓ બની જતા હોય, પણ પ્રજાના પ્રશ્નોની બાબત આવે ત્યારે પ્રજાના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક ઢંકાઈ જાય છે. ક્યાંક PM આવવાના હોય અથવા તો બીજા કોઈ વિદેશથી આવવાના હોય ત્યારે તેમના ઘરોની ઉપર લીલા પડદા મારવામાં આવતા હોય, પતરા મારવામાં આવતા હોય, તો આ શું બતાવી રહ્યું છે? તમે જે વાસ્તવિકતા છે ને તેને સ્વીકારવામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરો છો, સ્વીકારી નથી શકતા. જે વાસ્તવિકતા પ્રજા જાણે છે અને પ્રજા આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરીને લપડા કાપશે તેવું પણ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાય છે.